જય માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અમે જઈએ છીએ હેન્ડલૂમમાં કંઈક નવું જોવા માટે અને તમને પણ બતાવીશું કેવું સરસ સરસ વસ્તુ, બધી વસ્તુ, અને ત્યાં બધા લેવા જજો. બહુ મસ્ત હેન્ડલૂમમાં અમે આવી ગયા છે. જો લીધું છે આ રામા, આ લીધું છે જંગલી, આ કેસરી, આખી ટ્રોલી ફૂલ થઈ ગઈ છે પર્સની બદામથી. આપવા માટે લીધું છે. હા, બધાને આપવા માટે લીધું છે. આ લીધો વાળેલો. આ જો કેવા સરસ સરસ પર્સ છે. એક પર્સ લઈ લઈએ. આ સારું છે, મને આગળ મસ્ત લઈ લઈએ. ના વળી આ બાજુ આ બધા સારા પર્સ છે. અહીંયા છે ઉપર. અમે આવી ગયા છીએ હેન્ડલૂમમાં અને કેવા સરસ થયેલા અને પર્સ છે સરસ. અને અમે એક બે લઈ લીધા છે પર્સ. આ હેવીમાં પર્સ બધા સરસ. અમારા ભાણીભાઈ એક પર્સ લીધું. ક્યાં ગયું પર્સ? તમે લીધું છે? મને ખબર જ છે. જો બાહી પેલું લે પેલું રહ્યું ઉપર જો ને હા, લેધરમાં પાકીટ છે પણ બહુ મસ્ત છે. મોટા અને નાના. આ સામે પેલા જીન્સ ઉપર આવે. સાડી બહુ સરસ છે અહીંયા. બાંધણીઓ પણ એટલી મસ્ત મળે છે. બધા રમકડા છે. નીચે સરસ રમકડાનો સ્ટોલ છે અને હેન્ડલૂમ બહુ મસ્ત છે. અમદાવાદ જોઈ શકો કેટલી વેરાયટી છે બધી. ગ્રાઉન્ડ પર આવી ગયા છીએ તો નીચે થોડું પ્લાસ્ટિકનું પણ છે અને આ બાજુ સ્ટોલ છે જે રમકડાની. આ બોટલ ટોટલ રમકડા છે બધા. આ બોલ ને એવું બધું છે. સામે ઘોડિયા ને એવું, બાઈકો, સ્ટીલના પણ ઘોડિયા અહીંયા મળે છે. બહુ સરસ કિલોના છે બધા. તેથી મેં ગોગલ્સ 3 જોડી લઈ લીધા છે. બહુ ફાઇન છે. દર વર્ષે હું અહીંયાથી લઉં છું. 2-3 જોડી તો જ લઈએ. દાબેલી ખાવા અમે અહીંયા આવી ગયા છીએ. એ કેટલી કરી રિયા? કેટલી કરી દાબેલી? અને કમારી દાબેલી આવી ગઈ. અમે ઘરે આવી ગયા હેન્ડલૂમમાંથી અને હેન્ડલૂમમાં એટલી બધી વસ્તુ, બધી વેરાયટી, બધી ટોટલ એટલી બધી વસ્તુ મળે છે સરસ. એટલે હેન્ડલૂમમાં બધા જજો. મને તો બહુ ગમે. કોઈ બી વસ્તુ લેવા જો તો ખાસ હેન્ડલૂમમાં હું જોઉં છું. અને એ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.